તંત્રએ ખોદેલા ખાડામાં એક પછી એક 4 લોકો ખાબક્યા। પહેલા આ દ્રશ્યો જુઓ। છત્રી લઈને જઈ રહેલા ભાઈ ખાડામાં પગ પડતા જ પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે। બાજુમાંથી પસાર થઈ રહેલા અન્ય એક ભાઈનું ધ્યાન પડ્યું અને તેઓ બચાવવા દોડ્યા, પણ તંત્રનો ખાડો એટલો વિશાળ છે કે બીજા ભાઈને પણ પોતાની અંદર સમાવી લીધા। વાત આટલેથી જ ન અટકી। ત્રીજા એક ભાઈ ખાડામાં પડેલા બંનેને બચાવવા જાય છે, ત્યાં ચોથી એક વ્યક્તિ દોડતી આવે છે અને બચાવવાના પ્રયાસમાં આ બંને પણ ખાડામાં ખાબકે છે। ટપોટપ ચારેય લોકો તંત્રના આ પાપમાં પડ્યા। દ્રશ્યો વડોદરાના ન્યૂ બાપોદ નજીક આવેલા સંતરામનગરના છે, જ્યાં પાણીની લાઈન માટે ખાડા ખોદી દેવાયા। આસપાસમાં કોઈ ભયસૂચક બોર્ડ લગાવાયા નથી અને બેરિકેડિંગ પણ નથી। અહીં કોઈ પણ પગ મૂકે એટલે સીધી જ જળ સમાધિ લઈ લે છે। સદનસીબે અહીં આસપાસમાં અન્ય લોકો હોવાથી ચારે લોકોના જીવ બચી ગયા, પરંતુ જો રાતના અંધારામાં કોઈ અહીં પડ્યું હોય અને આસપાસમાં કોઈ ન હોય તો શું થાય એ કલ્પના કરો।